DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ધોળકા શહેર પોલીસ તંત્ર દ્વારા આવતીકાલે ઈદે મિલાદુન નબી એટલે કે ઈદે મિલાદનો તહેવાર આવતો હોવાથી ધોળકા શહેરમાં જુલુસ નીકળવાનું હોવાથી ધોળકા શહેર પોલીસે તંત્ર દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તથા ધોળકા શહેરમાં શાંતિમય વાતાવરણ વચ્ચે તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે અને સુનિશ્ચિત રૂટ પ્રમાણે જુલુસ નીકાળી પોતાના નિર્ધારિત સમયમાં પોતાની નિશ્ચિત જગ્યાએ પહોંચે તે હેતુથી ધોળકા શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શહેરમાંથી આવતીકાલે નીકળનારા જુલુસના રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોળકા શહેર પોલીસ તંત્રની ટુકડીએ ધોળકામાં જુલુસના રૂટ પર આવતા જૂની નગરપાલિકાથી પીરાણ પીર શિલાતી મહમદી દરગાહ આગળ હાટીમદ ગાચી ઢાળ કસાઈવાળા મેનાબેન રાવળ પહેલાદ ગેટ ભરત વિડીયો થઈ નવરંગ આઈસ ફેક્ટરી વેજલપુર વોરવાડ મુખ્ય કુમાર શાળા બજાર ગેટ ચોકી આગળ આવેલા ફ્લેગ માર્ચ ધોળકા ઝોનના કાર્યકારી ડીવાયએસપી શ્રીમતી નીલમ ગોસ્વામી સાહેબની ઉપસ્થિતિમાં ધોળકા શહેર પીઆઈ જેડી ડાંગરવાલા તથા પીએસઆઈ રાજપૂત સાહેબ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો તેમજ ગ્રામરક્ષક દળની ટીમ અને શહેર ટ્રાફિક પોલીસ ટીમ એસઓજી ટીમ સાથે રાખીને કરવામાં આવેલ। આ ફ્લેગ માર્ચથી આવતીકાલે નીકળનાર જુલુસના રૂટની સ્થળ તપાસ પણ કરવામાં આવેલ તથા જુલુસમાં જોડાનાર વાહનો તથા જનમેદનીને રૂટ પર કોઈ જોખમ કે ખતરો ના હોય તેથી પણ સ્થળ તપાસ કરવામાં આવેલ। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા।